જન્માષ્ટમીના મંગલકારી પર્વ નિમિત્તે આપણે બધા યુવકો ભગવાન કિશનને થોડું સમજી લઈએ. પહેલો પ્રશ્ન એ છે, ભગવાન પૃથ્વી પર શા માટે આવે? ભારતની એક એવી ધરતી છે જે ધરતી ઉપર ભગવાન કિશન આવ્યા, ભગવાન રામ આવ્યા, ભગવાન શિવશક્તિ, ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ
એવા ગુણાતીત પુરુષો શાસ્ત્રીમાં યોગી મહારાજ, વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, કબીર, નાનકજી, અરવિંદો, રમન મહર્ષિ, કાકાજી, પપ્પાજી, સાહેબ, સ્વામીજી, આવા યુગ પુરુષો ભારતની ધરતી પર સાથી. યુવકોને એટલું જ કહેવાનું છે કે પ્રભુ પૃથ્વી પર પધારે છે એની પાછળના ઘણા હેતુઓ છે. ફક્ત એક જ હેતુને આજે આપણે સમજી લઈએ. આપણા આત્માને વિશે બે પ્રકારની સેનાઓ કામ કરી રહી છે. એક છે કૌરવ સેના, બીજી છે પાંડવ સેના. એક છે આસુરી સંપત્તિ, બીજી છે દૈવી સંપત્તિ. એક છે માયિક પ્રકૃતિ, બીજી છે અમાયિક પ્રકૃતિ. આત્મામાં બે પ્રકારના વિચાર આવે. શુભ બી વિચાર આવે, અશુભ બી વિચાર આવે. સુખના બી આવે, દુઃખના બી આવે. ચિંતા, ગ્લાનિ, ભય, શોક. પરદેશની ધરતી પર બહુ મોટો જો રોગ લાગુ પડ્યો હોય તો એ અનિંદ્રાનો. ન્યુયોર્કની ધરતી પર 3-4 કરોડ ગોળીઓ દરરોજ ઊંઘ માટે વપરાય. પૈસો બહુ, સમૃદ્ધિ બહુ. બિચારા આત્માઓને બેસતા નથી આવડતું કે મારે કોનો સમાગમ કરવો જોઈએ. બિચારા આત્માઓને ખબર નથી પડતી કે મારે કયા રસ્તે ચાલવું જોઈએ. બિચારા આત્માઓને ખબર જ નથી પડતી કે નિશ્ચિંતા કેવી રીતે પ્રગટે. બિચારા આત્માઓને ખબર નથી પડતી કે મારા હૃદયને વિશે સારા વિચારો આવે ક્યાંથી. આજના યુવા સમાજને કોઈ ખ્યાલ નથી. Eat, drink and be merry. ખાવું, પીવું અને સૂઈ જવું. અવતાર પૃથ્વી પર આવે છે. ભગવાન કિશન પૃથ્વી પર આવ્યા, ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા. એની પાછળના ઘણા હેતુઓમાંથી એક હેતુ એ છે કે આપણી આસુરી સંપત્તિમાંથી આપણે દૈવી સંપત્તિ ધારણ કરવી છે. અહીંયા એક ટેન્શન છે, અહીંયા એક મૂંઝવણ છે, એમાંથી એક નિશ્ચિંતા તરફ જવું છે. આપણા હૃદયને વિશે, આપણા કુટુંબને વિશે કૌરવ સેના ન જોઈએ. તો જન્માષ્ટમીના મંગલકારી શુભ દિવસે પ્રભુએ ભક્તોનો કેવો પક્ષ રાખ્યો. ભગવાન પૃથ્વી પર આવે ભક્તોની રક્ષા કરવા માટે, ભગવાન પૃથ્વી પર આવે સંસ્કૃતિની રક્ષા કરવા માટે, ભગવાન પૃથ્વી પર આવે સર્વ પ્રકારે સુખી કરવા માટે. પાંડવોની સર્વ પ્રકારે રક્ષા કરી, ગોપીઓને ભક્ત બનાવી, કોકની દીકરીઓ પ્રભુએ પોતાની મૂર્તિમાં ખેંચી લીધી. કેટલાના એ ભગવાન બન્યા, કેટલાના એ સખા બન્યા, કેટલાના એ મિત્ર બન્યા, કેટલાના એ બાપ બન્યા, કેટલાના એ ભાઈ બન્યા, કેટલાના એ સેવક બન્યા. ભગવાન કિશને ઘોડાઓની બહુ સેવા કરી. નવડાવે રાત્રે ઘોડાઓને. પગે ઈજા થઈ હોય તો એની પાટો બાંધે. 18 દિવસ સુધી રાત્રિ જે થાકેલા હતા, જે ઘોડાને વાગ્યું હતું, બધાને આખી રાત્રિ સેવા કરીને પણ ભગવાન સેવા કરે ઘોડાની એટલે શું? ભગવાનને ભક્તોનો કેવો મહિમા હશે.
ભગવાન પહેલા ભક્તોના છે, પછી પોતાના દેહના છે. છેલ્લી વાત યુવાનોને એટલી જ કહેવાની, બધા ખૂબ ધ્યાનથી વાતને સાંભળી લેજો. ભગવાને દુર્યોધનને માર્યો, અસુર હતો. જરાસંઘ, કાર્યવન, કંસ, શિશુપાળ બધાને માર્યા. વિદુર, ઉદ્ધવ, અર્જુન, ગોપીઓ, ગોવાળો એવા ભક્તોને આનંદ કરાયો. પછી પ્રભુ પહોંચ્યા દ્વારકા, પોતાના કુટુંબની સાથે રહેવા લાગ્યા. યાદવ કુળ ખૂબ મોટું હતું. એક બાજુ પ્રભુએ હજારોની રક્ષા કરી અને બીજી બાજુ ભગવાને પોતાના કુળની રક્ષા ન કરી. બહુ ધ્યાનથી વાત સાંભળજો. ભગવાને કુળની રક્ષા એટલા માટે ન કરી, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે પંચવર્તમાન ન પાડતા હોય એવો કોઈ પણ ગ્રહસ્થ યુવાન ભાઈ કે બાઈ કે આચાર્ય તો અમારા સંપ્રદાયથી બહાર છે. ભગવાન સ્વામિનારાયણે બી લખ્યું. યાદવ કુળમાં બે જ વસ્તુ વધી ગઈ, સુરા અને જુગાર, દારૂ અને જુગાર વધી ગયા. ભગવાને ઉભા રહીને જાતે પ્રલય કરાવી નાખ્યો. ભગવાને પોતાના કુળની રક્ષા ન કરી. પંચવર્તમાન ન પાડે બધા મરેલા જ કહેવાય. જેના જીવનમાં વિસ્કી છે, જેના જીવનમાં જુગાર છે, જેના જીવનમાં પર સ્ત્રી તરફની કુદ્રષ્ટિ છે, જેના જીવનમાં ચોરીની નાલાયક વૃત્તિ છે, જેના જીવનમાં એવી હિંસા છે, ચારી ચુગલી નિંદા છે, ભગવાન કે અમારે રક્ષા કરવી હોય તો બી ન થાય. પ્રભુએ બધાની રક્ષા કરી, પોતાના દીકરાઓની ન કરી, બધાનો પ્રલય કરી નાખ્યો. આપણે બહુ ધ્યાન રાખવાનું. પરદેશની ધરતી પર જ્યારે આપણે બેઠા છીએ ત્યારે આપણી જવાબદારી એટલી બધી છે. ચારે બાજુ વિષય, નર્યા વિષય, અને ત્યાં આગળ તમે સત્સંગ કરો છો, રવિવારની સભા ભરો છો, બહુ આનંદ છે. પણ પાકું આટલું રાખજો, બસ પાંડવ કુળમાં જન્મવું છે. પાંડવ એટલે તુહી તુહી, પાંડવ એટલે આત્મીયતા. 5 ભાઈઓ વચ્ચે એક નારી દુનિયામાં સાંભળ્યું છે કેવી આત્મીયતા હશે. કોઈ દિવસ ખેંચમ તાન જ નહીં, કોઈ એવી વૃત્તિ જ નહીં, કોઈ કળિયુગ જ નહીં. એકબીજાના સુખે સુખે દુઃખે દુઃખી. એ સ્વામીજીના જે સમસુરત ભાવ, એકતા અને આત્મીયતાનો સંદેશો આપણા જીવનમાં પ્રવર્તે. આત્મીય મહોત્સવ આપણે એટલા માટે ઉજવ્યો. આપણે મહારાજને, સ્વામી શાસ્ત્રીમાં અને યોગીમાં અને કાકાજી, પપ્પાજી, સાહેબ, સ્વામીજીને કાયમ પ્રાર્થના કરીએ છીએ, કોઈ આત્મીય બને કે ન બને, અમને બનાવજો. એમનેમ પાંડવ કુળ કહેવાય, એવી ભાવના રાખવાની. પછી ભગવાન આપણું કોડું પકડે જ, સારા વિચારો આપે જ, આપણી જવાબદારી લે જ. તો પરદેશના ટાબરિયાને એટલું જ કહેવાનું, કોઈ પણ ભોગે સભા ભરવાનું રાખવાનું. બાપાની એ આજ્ઞા છે. બાપા એ દેખતા પુરુષ, 24 કલાક ભગવાનની મૂર્તિમાં રહેનાર સાધુ. એમની આજ્ઞામાં રહીએ તો આપણે બધી જ રીતે આપણને મહારાજને સ્વામી સુખી કરે. જન્માષ્ટમી ઉજવવા પાછળનો હેતુ આનંદ. કૃષ્ણનો બીજો અર્થ છે આનંદ, કૃષ્ણનો બીજો અર્થ છે આકર્ષણ, કૃષ્ણનો બીજો અર્થ છે લયાવસ્થા, કૃષ્ણનો બીજો અર્થ છે રક્ષણહાર, કૃષ્ણનો બીજો અર્થ છે હું તારો દાસ. 8 પતરાના ઉંચક્યા ભગવાને. એવા જન્માષ્ટમીના મંગલકારી શુભ દિવસે આપણે આટલો સંકલ્પ કરીએ ગીતાના સંદેશ પ્રમાણે, હે અર્જુન સરળ થા. આપણે એવો એક સરળ હૃદયથી આપણા મંડળમાં આત્મીય
આત્મીયતા વધારીને સરળ હૃદયથી ઉઠાવ લઈએ, એકબીજાને ખૂબ નજીક આવવું, સુખ દુઃખની વાતો કરવી અને એકબીજાને મદદરૂપ બનવું. મહારાજને સ્વામી ખૂબ રાજી થઈ જાય અને એવી આત્મીયતાનો સંદેશો લઈને ભગવાન સ્વામિનારાયણ આવ્યા. આપણે બધાએ ભેગા મળીને આનંદ કરવાનો છે. ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન મહાવીર, ભગવાન સ્વામિનારાયણ સૌના ચરણારવિંદમાં એક જ પ્રાર્થના, હંમેશા જ પાંડવ કુળમાં રહેવા માટે આપણને સૌને બળ બુદ્ધિ અને શક્તિ પ્રભુ આપે, એ જ પ્રાર્થના સહેજાનંદ સ્વામી મહારાજની છે.